નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 2 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 1 જેનું નામ હતું ટબુકલું હું ટાઢું, તેના ભાગ 2 નો વિડીયો આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપ સૌને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં જો તમે ભાગ 1 નો વિડીયો ન જોયો હોય તો તેનો વિડીયો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે, તેની મદદથી જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ભાગ 2 શરૂ કરીએ. આ પહેલાં જો તમે આ પાઠની PDF જોવા માગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી અને તમે શરૂ કરશો તો આવી રીતે જોવા મળશે, જેમાં સૌપ્રથમ બધા ધોરણની અંદર જશો એટલે તમને ધોરણ 2 બતાવશે. તેમાં તમારે ધોરણ વિષય પસંદ કરવાનો છે. વિષય પસંદ કરો એટલે તમને પાઠનું નામ બતાવશે. પાઠનું નામ પસંદ કરશો એટલે તમને 2 ઓપ્શન બતાવશે કે વિડીયો અને તમારે PDF શું જોવું છે. તો વિડીયો ઉપર ક્લિક કરો તો વિડીયો અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. હવે આપણે પાઠ 2 પાઠ 1 નો ભાગ 2. ચાલો સૌપ્રથમ અહીં આપણને હવે વાર્તા આપેલી છે, તે વાર્તાને આપણે સમજીએ, જેનું નામ છે વાર્તાનું ટબુકલું ટાઢું. તો એક હતા ડોશીમા. ડોશીમા ઘોર જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. ઘોર જંગલ એટલે વિદ્યાર્થી મિત્રો જ્યાં ચારે તરફ ખૂબ ઘાટા વૃક્ષો હોય, ઝાડીઓ આવેલી હોય અને જંગલની ખૂબ જ વચ્ચે આવેલું હોય, એવી જગ્યાને ઘોર જંગલ કહેવાય. તો ડોશીમા આવા જંગલની અંદર ઝૂંપડી બાંધી અને રહેતા હતા. સાંજ પડી ગઈ. ડોશીમા બેઠો બેઠા રેટીઓ કાતતા હતા. તો રેટીઓ એ જૂના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો કાપડ બનાવવા માટે આ રેટીઓ છે તેનો ઉપયોગ થતો. ત્યારે અત્યારના જેવી આધુનિક મશીનરી ન હતી, એટલા માટે રેટિયા ઉપર કાપડ છે તે વણવામાં આવતું. સૌપ્રથમ દોરા વણવામાં આવે, ત્યાર પછી તેમાંથી કાપડ વણવામાં આવે. હવે ડોશીમા છે તે કાપડ રેટીઓ કાંતતા હતા, એટલી વારમાં વરસાદના છાંટા પડવા માંડ્યા. ડોશીમા કહે, હું સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, વરુથી ન બીવું, એકા ટાઢા ટબુકલાથી બીવું. આવી રીતે વરસાદના છાંટા પડે છે અને તે જોઈ અને ડોશીમા આવી રીતે બોલે છે કે મને સિંહની પણ બીક નથી લાગતી, વાઘની પણ બીક નથી લાગતી, વરુની પણ બીક નથી લાગતી, પણ એક આ ટાઢું ટબુકલું છે ને તેનાથી મને બીક લાગે છે. બહાર એક સિંહ લપાઈને બેઠો હતો, તે આ વાત સાંભળી ગયો. સિંહને થયું કે આ ટાઢું ટબુકલું તો મારા કરતાંય જબરું જાનવર લાગે છે. નાસ મારા બાપ, સિંહ તો જાય ભાગ્યો તે જાય ભાગ્યો. સિંહને તો એમ થયું કે આ ટાઢું ટબુકલું તો કોઈ મોટું જાનવર હશે અને જો આવી જશે તો આપણી ખેર નથી. એટલે સિંહ તો ડરને માર્યો ભાગી જાય છે અને નાસે છે એટલે કે ભાગી જાય છે અને બોલતો જાય છે કે ભાગો ભાગો મારા બાપ. સામેથી ડફણું લઈ અને જોઈતારામ આવતા હતા. ડફણું એટલે ગધેડાને ચલાવવા માટે હાથમાં જે દોરી હોય, અને જો ગધેડો ઝડપથી ન ચાલે તો તેને રીતે દોરી મારે તેને ડફણું કહેવાય. આવી રીતે જોઈતારામ છે તે પોતાના ગધેડાને શોધવા માટે નીકળ્યા હતા. એમણે અંધારામાં પેલા સિંહને જ ગધેડો માની લીધો અને કાન પકડી અને 2-4 ડફણા લગાવી અને તેની ઉપર ચડી બેઠા. જોઈતારામને તો અંધારામાં કાંઈ દેખાણું નહીં કે આ ગધેડો છે કે સિંહ છે, માટે તેણે તો ગધેડાને પેલા તો 2-4 ડફણા માર્યા અને પછી તેના ઉપર સવારી કરી અને ચાલતા થાય છે, કાન પકડી અને બેસી જાય છે. ચાલો આગળ જોઈએ હવે શું થાય છે. સિંહને થયું કે મારા બાપ, આ તો ચોક્કસ પેલા ટાઢા ટબુકલાના હાથમાં સપડાઈ ગયા, પણ હવે શું ઉપાય? એણે તો મૂંગા મૂંગા ચાલવા માંડ્યું. થોડી વારમાં ચાંદા મામા ઉગ્યા. અજવાળામાં જોઈતારામે જોયું તો તે તો સિંહ ઉપર બેઠા હતા. એ તો ઊંચે ઝાડની ડાળી લટકતી હતી તેની ઉપર ટીંગાઈ ગયા, કારણ કે
અજવાળું ચાંદા મામાનું આવ્યું એટલે એને ખબર પડી કે આ તો મારો ગધેડો નહીં પરંતુ સિંહ છે, અને સિંહને એમ કે ટાઢું ટબુકલું મારી ઉપર બેસી ગયું છે, એટલે બંને જણા ડરના માર્યા ભાગમ ભાગ કરે છે. પણ જોઈતારામને ખબર પડી ગઈ કે હવે આપણે તો ગધેડાના બદલે સિંહની ઉપર બેસી ગયા છીએ, એટલે હવે બચવાનો કંઈક ઉપાય એણે શોધવાનું નક્કી કર્યું. અને ત્યારે ઝાડની એક ઊંચી ડાળી લટકતી હતી, તેની સાથે જોઈતારામ ટીંગાઈ જાય છે. જોઈતારામ ટીંગાઈ ગયા એટલે સિંહને એમ થયું કે હાસ, આપણે છૂટ્યા. એ તો ભાગ્યો ભાગ્યો અને રસ્તામાં સામે સિંહણ મળી. સિંહણ કે મહારાજ ક્યાં ચાલ્યા? તો સિંહ કે અરે ભાગવા માંડ, ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહે તો ડરતા ડરતા સિંહણને પણ કીધું કે તું જલ્દી અહીંથી ભાગ, જો હમણાં ટાઢું ટબુકલું આવે છે અને તે આપણને મારશે. એટલે સિંહણ તો કહે છે કે જાઓ જાઓ, હું કાંઈ ન માનું, ચાલો બતાવો મને, તો હું માનું કે ટાઢું ટબુકલું છે. એટલે સિંહણ સિંહની વાત માનતી નથી. ચાલો હવે આગળ જોઈએ, સિંહણ શું કરે છે. સિંહ પાછો આવે છે, છેટ્ટે ઊભા રહી અને સિંહણને પેલું ઝાડ બતાવ્યું. અને સિંહણ આમ ફરી તેમ ફરી 2-4 છલાંગો મારી અને પૂંછડી ઊંચી નીચી કરી અને તેણે ઘૂઘવાટો કર્યો. ઘૂઘવાટો સાંભળતા ઝાડની ડાળીએ ટીંગાઈ રહેલા જોઈતારામના હાથ છૂટી ગયા અને એ તો પડ્યા સીધા જ સિંહણની ઉપર. સિંહણની કેડ તૂટી ગઈ. એ તો મંડી ભાગવા, આગળ સિંહ અને પાછળ સિંહણ. આવી રીતે બધા દોડવા લાગે છે, કેમ કે સિંહણ છે તેની પર જોઈતારામ પડે છે. જોઈતારામ તો ડરના માર્યા પડ્યા હતા કે સિંહણ એવી, સિંહ ને સિંહણ હવે તો બંને આવ્યા, નક્કી હવે તો આપણો વારો. આમ વિચારી અને જોઈતારામના હાથમાંથી ઝાડની ડાળી છૂટી જાય છે અને તે પડે છે સિંહણની માથે, અને સિંહણની કમર છે તે તૂટી જાય છે. અને ડરને લીધે સિંહણ ભાગવા માંડે છે, સિંહ ભાગવા માંડે છે. આવી રીતે બંને ડરના માર્યા ભાગતા હોય છે. ત્યાં સિંહ કહે, કા જોયું ને ટાઢું ટબુકલું? સિંહણ કહે, અરે એ તો કેડ ભાંગણું છે. સિંહ કહે છે કે ટાઢું ટબુકલું છે, પણ સિંહણ કે ના, તે તો કેડ ભાંગણું છે. બંને વાદ વિવાદ કરવા લાગે છે. એક કહે છે કે ટાઢું ટબુકલું, બીજું કહે છે કે કેડ ભાંગણું છે. જેને જેવું લાગ્યું તેને તેવું કહ્યું. જોઈતારામને પણ ખૂબ વાગેલું, કારણ કે સિંહણ ઉપર પડેલા ને, ડાળેથી લટકતા હતા ત્યાંથી નીચે પડ્યા. એટલે એ તો ઘસડાતા આગળ વધ્યા અને ઝાડની બખોલમાં ભરાઈ ગયા. સિંહ અને સિંહણ ઝપાટા બંધ ભાગ્યા. ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. વાંદરો કહે, રાજાજી ક્યાં ચાલ્યા? સિંહ કહે, દોસ્ત કહેવાની વાત નથી, વનમાં ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કરે, અરે એ તો કેડ ભાંગણું છે. સિંહ અને સિંહણ વાદે ચડ્યા, એટલે કે બંને વિવાદ કરે છે. એક કહે છે કે ટાઢું ટબુકલું છે અને બીજો કહે છે કે તે કેડ ભાંગણું છે. વાંદરો કોઈ બંનેની વાત માનતો નથી અને કહે છે કે ચાલો મને ઝાડ બતાવો, હું જાતે જ ખાતરી કરી અને વાતનો નિકાલ કરી આપું. એટલે કે વાંદરો કહે કે હું જોઈને હમણાં તમને નક્કી કરી દઉં કે તે ટાઢું ટબુકલું છે કે પછી કેડ ભાંગણું છે. આવી રીતે વાંદરો છે તે કહે છે કે મને તમે તે ઝાડ પાસે લઈ જાઓ. હવે તો સિંહ અને સિંહણ છેટે ઊભા રહે અને પેલું ઝાડ બતાવ્યું કે જો પેલું ઝાડ છે ત્યાં ટાઢું ટબુકલું તમને જોવા મળશે. વાંદરાભાઈ તો હુપા હુપ કરતા ઝાડની ડાળે ડાળે ફરી વળ્યા, પછી થાકીને નીચે થડ પાસે આવીને બેઠા, કેમ કે ટાઢું ટબુકલું તેને ક્યાંય દેખાતું નથી. વાંદરો છે તે તો બધી બાજુ ડાળીએ ડાળીએ કૂદી અને જોઈ લે છે, પરંતુ ટાઢું ટબુકલું ક્યાંય દેખાતું નથી. ત્યારે વાંદરો કહે, અરે તમે બંને નકામા બી મર્યા છો, અહીં તો કશુંય નથી. આ સાંભળી અને સિંહમાં હિંમત આવી, તે આવીને વાંદરાની બાજુમાં બેઠો. આ બધી વાતો સાંભળીને જોઈતારામને સમજાયું કે બધા તેનાથી ડરે છે, એટલે તેને ગમ્મત કરવાનું મન થયું. કેમ કે જોઈતારામે બધાને ડરાવ્યા, સિંહને ડરાવ્યો, સિંહણને પણ ડરાવી. હવે જોઈતારામને એમ ખબર પડી ગઈ કે આ લોકો મારાથી ડરે છે અને તેને હવે તો રમૂજ કરવાનું સૂઝ્યું, ગમ્મત કરવાનું સૂઝ્યું. એટલે જોઈતારામે જુઓ શું કર્યું કે તેણે ધીમેથી વાંદરાના પૂંછડા સાથે સિંહનું પૂંછડું બાંધી દીધું અને પછી તેણે મોટો અવાજ કર્યો. અવાજથી ચમકી અને ત્રણેય જણા ભાગ્યા. સિંહ આમ ખેંચે, વાંદરો તેમ ખેંચે,
સિંહે જાણ્યું કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે, અને વાંદરો જાણે કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે. બંને જણા જોર કરીને પોતપોતાનું પૂંછડું છોડાવવા લાગે છે. સિંહ એક બાજુ જોર કરે છે તો વાંદરો બીજી બાજુ જોર કરે છે. બંનેને એમ લાગે છે કે ટાઢા ટબુકલાએ અમારું પૂંછડું પકડી લીધું છે. છેવટે વાંદરા ભાઈનું પૂંછડું તૂટી જાય છે, અને વાંદરો કહે કે આ તો ટાઢું ટબુકલું એ નથી ને કેડ ભાંગણું નથી, આ તો છે પૂંછડા તોડ. અને એમ ડરના માર્યા ત્રણેય જણા જંગલમાં દૂર દૂર ભાગી ગયા. અને પછી જોઈતારામે ઘરનો રસ્તો પકડ્યો. એટલે કે જોઈતારામ છે પછી પોતાના ઘર બાજુ ચાલતા થાય છે, કારણ કે હવે સિંહ કે સિંહણનો કે હવે કોઈનો ડર રહ્યો નથી. આવી રીતે સરસ મજાની વિદ્યાર્થી મિત્રો ટાઢા ટબુકલાની વાર્તા છે તે તમને અહીં આપેલી છે. તમે આ વાર્તા વાંચી હશે, સાંભળી પણ હશે, પરંતુ અહીં આપણને એક નવા જ અંદાજની અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. ચાલો હવે આગળ જોઈએ વાતચીત. તમે શાનાથી ડરો છો? તો વિદ્યાર્થી મિત્રો બધાને કોઈક ને કોઈક વાતનો ડર લાગતો હોય છે. જેમ કે કોઈને કૂતરાનો ડર લાગતો હોય, કોઈને બિલાડીનો ડર લાગતો હોય. તો અહીં હું ઉદાહરણ રૂપ રાખું છું કે મને સાપનો, કૂતરાનો અને અંધારાનો ડર લાગે છે. આવી રીતે તમને શેનો ડર લાગે છે તે તમારે કહેવાનું છે. ત્યાર પછી તમે સાની સવારી કરી છે અને ક્યારે? સવારી એટલે કોઈ પ્રાણી ઉપર બેસી અને આપણે જો સવારી કરી હોય તો તેને સવારી કહેવાય. તમે ક્યારે આવી મુસાફરી કરી? જેમ કે મેં ઊંટ અને ઘોડાની સવારી કરી છે. અમે જ્યારે સોમનાથ ફરવા ગયા હતા ત્યારે મેં દરિયા કિનારે આ સવારી કરી હતી. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ ક્યાંય ફરવા ગયા હોય અથવા તો તમારા ગામની અંદર કે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ આવી સવારી કરી હોય તો તેના વિશે તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી વાર્તામાં તમને કોણ વધુ ગમ્યું અને કેમ? તો વાર્તામાં મને જોઈતારામ વધારે ગમ્યા, કારણ કે તેમણે સિંહની સવારી કરી, સિંહણની કેડ ભાંગી નાખી, વાંદરાની પૂંછડી તૂટી જાય એવી યુક્તિ કરી, તેથી મને તે ગમે છે. એટલે કે જોઈતારામે અજાણતા જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને બધાને ડરાવ્યા, અને તેથી જ જોઈતારામ છે તે મને ખૂબ ગમ્યા. તમને જે ગમ્યા હોય તે તમારે લખવાના. ચાલો, વાર્તામાં તમને કોણ બહાદુર લાગ્યું અને કેમ? તો મને તો જોઈતારામ બહાદુર લાગ્યા, કારણ કે તેમણે અજાણતા જ સિંહની સવારી કરી, સિંહણની કેડ ભાંગી નાખી અને વાંદરાની પૂંછડી તૂટી જાય તેવી યુક્તિ કરી, તેથી તે મને બહાદુર લાગે છે. ત્યાર પછી પાંચમું, વાર્તામાં તમને ક્યારે હસવું આવ્યું અને કેમ? તો વાર્તામાં મને જોઈતારામે અંધારામાં સિંહની સવારી કરી અને તેના કાન ખેંચ્યા ત્યારે મને હસવું આવ્યું, કારણ કે તેને તો એમ હતું કે આ તો મારો ગધેડો છે, એટલે તે તો કાન ખેંચી અને ડફણા મારે છે, ત્યારે મને ખૂબ હસવું આવ્યું. છઠ્ઠું, તમારે કોઈને બીવડાવવાનું હોય તો કેવી રીતે બીવડાવો? તો મારે જો કોઈને બીવડાવવા હોય તો હું તો અંધારામાં વિચિત્ર અવાજ કરું, જેથી સામેવાળી વ્યક્તિ છે તે ડરી જાય, તેને બીક લાગે, આ પ્રકારના હું અવાજો કરું. તમે તેના માટે શું કરશો તે પણ તમે જણાવજો. ત્યાર પછી ચાલો, વાર્તાને આધારે જો સાચું હોય તો ટન બોલવાનું છે અને ખોટું હોય તો ધમ બોલવાનું છે. ચાલો, પેલું છે ડોશીમાં ગામમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. તો ખોટું છે, કારણ કે ડોશીમાં જંગલમાં રહેતા હતા. તો આપણે શું બોલીશું? તો આપણે બોલીશું ધમ. ત્યાર પછી બીજું, ડોશીમાને વરસાદના છાંટાની બીક લાગતી હતી. તો તે સાચું છે, માટે આપણે લખીશું ટન. ત્રીજું, વાંદરો વાતનો નિકાલ કરવા ઝાડ પાસે ગયો. તો તે પણ સાચું છે, માટે આપણે ટન લખીશું. ચોથું, સિંહ ટાઢા ટબુકલાને જોઈને ભાગ્યો. તો તે ધમ ખોટું છે, કારણ કે તેણે ટાઢું ટબુકલું જોયું નહોતું. તેણે તો જોઈતારામ માથે સવારી કરી હતી, એ જોઈ અને ભાગી ગયા હતા. ત્યાર પછી પાંચમું, જોઈતારામ સિંહથી ડરતો ન હતો. તો તે ખોટું છે, તેને સિંહનો ડર તો લાગતો હતો અને તેથી તે ઝાડની ડાળી પકડી અને ટીંગાઈ રહે છે. ત્યાર પછી વાંદરાની પૂંછડી તૂટી ગઈ. તો તે સાચું છે, માટે આપણે ટન લખીશું. ચાલો આગળ, કૌંસમાં આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. જેમ કે પહેલામાં થશે ખાટલો, ટપાલી, ઠળિયો, ડગલો, ઢગલી, પાટલો, મઠ, વડલો, ધજા, મધ, ઘર,
સરઘસ, પતંગ, પાપડ, યજ્ઞ અને ગાય. આવી રીતે આપણે નવા શબ્દ બનાવીશું. ત્યાર પછી 11મું, કૌંસમાંથી મૂળાક્ષર પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. જેમ કે પેલું, આ ટપાલી છે. બીજું, ટપુએ ઢગલો કર્યો. ત્રીજું, મેં જાંબુ ખાધા અને ઠળિયા ફેંક્યા. ચોથું, મમ્મીએ ઘડો ભર્યો. પાંચમું, મેં સવારે દૂધ પીધું. છઠ્ઠું, અમે ધાબા પર પાપડ સૂકવ્યા. સાતમું, બાળકો વડલા નીચે બેઠા. આઠમું, વાંદરો કેળું ખાય છે. ત્યાર પછી ચિત્રનો વાર્તા મુજબ ક્રમ આપી અને વાર્તા કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 6 ચિત્રો આપેલા છે અને કયું ચિત્ર ક્યારે બન્યું તે આપણે જાણીએ છીએ, કેમ કે આપણે વાર્તા છે તેને સમજ્યા છીએ. તો ચાલો આપણે ક્રમ આપીએ. તો આ છે તે પહેલું ચિત્ર થશે કે જેમાં ડોશીમાં રેટીઓ કાતે છે અને સિંહ બહાર બેઠો છે. બીજું ચિત્ર, સિંહ છે તે સિંહણને બધી વાત કરે છે કે જંગલમાં ટાઢું ટબુકલું આવ્યું છે તે આવશે. ત્રીજું ચિત્ર આવશે, સિંહ અને સિંહણ બંને ભાગે છે અને વાંદરો તેને પૂછે છે કે તમે કેમ ભાગો છો. ચોથું ચિત્ર આવશે, સિંહ, સિંહણ અને વાંદરો બધા ઝાડ પાસે બેઠા છે અને જોઈતારામ છે તે ઝાડ ઉપર લટકી રહ્યા છે. ત્યાર પછી પાંચમું ચિત્ર આવશે કે વાંદરો છે તે જોઈતારામ સિંહ અને વાંદરાનું પૂંછડું બાંધી દે છે. ત્યાર પછી છઠ્ઠું ચિત્ર, વાંદરાનું પૂંછડું તૂટી જાય છે. તો આવી રીતે ચિત્ર છે તેને તમારે ક્રમબદ્ધ જોડી અને સરસ મજાની એક વાર્તા બનાવવાની અને તમારા વર્ગની અંદર તમારા મિત્રોને કહેવાની છે. ચાલો 13મો પ્રશ્ન, આપેલા વાક્યો વાર્તામાંથી શોધો અને તેની નીચે લીટી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે વાક્યો આપ્યા છે તે વાક્યો તમારે વાર્તાની અંદર જ્યાં આવ્યા હોય તેની નીચે લીટી કરવાની છે. ત્યાર પછી ખૂટતું લખો. ચાલો, કૌંસમાં આપણને જે શબ્દો આપ્યા છે તેની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું, ડોશીમાં બેઠા બેઠા રેટીઓ કાંતતા હતા એટલામાં વરસાદના છાંટા પડવા માંડ્યા. બીજું, એણે અંધારામાં પેલા સિંહને જ ગધેડો માની લીધો. ત્રીજું, વાંદરાભાઈ તો હૂપાહૂપ કરતા ઝાડની ડાળે ડાળે ફરી વળ્યા. ત્યાર પછી નીચેના વાક્યો કોણ બોલ્યું હશે તે વિચારીને લખો. પેલું, હું ટાઢા ટબુકલા સિવાય કોઈથી ડરતી નથી. તો તે ડોશીમાં બોલ્યા હોય. બીજું, મારાથી બધા ડરે પણ મને ટાઢા ટબુકલાની બીક લાગે છે. તો સિંહ બોલ્યો હશે. ત્રીજું, અરે મરી ગયો, હું તો ગધેડાના બદલે સિંહ પર બેઠો છું. તો તે જોઈતારામ બોલ્યા હશે. ચોથું, રાજા થઈને ડરો છો, મને બતાવો ક્યાં ઝાડ પર ટાઢું ટબુકલું બેઠું છે. તો તે વાંદરો કહે છે. પાંચમું, અરે બાપ રે, ટાઢા ટબુકલાએ તો આપણી પૂંછડીઓ બાંધી દીધી. તો તે સિંહ કહે છે. છઠ્ઠું, આ ટાઢા ટબુકલાએ તો મારી કમર તોડી નાખી. તો તે સિંહણ કહે છે. સાતમું, જોયું મારું પરાક્રમ, સિંહ, સિંહણ અને વાંદરાને મૂર્ખ બનાવ્યા. તો તે જોઈતારામ કહે છે. ત્યાર પછી 16મું, વાક્યોને વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવો અને ક્રમ પ્રમાણે લખો. તો પેલું વાક્ય આપણું થશે, ડોશીમાં બેઠા બેઠા રેટીઓ કાંતતા હતા. બહાર એક સિંહ લપાઈને બેઠેલો. સિંહ અને સિંહણ ઝપાટા બંધ ભાગ્યા, ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. સિંહ અને સિંહણ વાદે ચડ્યા. સિંહ અને સિંહણે છેટ્ટા ઊભા રહીને પેલું ઝાડ બતાવ્યું અને છેવટે વાંદરાભાઈનું પૂંછડું તૂટી ગયું. આવી રીતે વાક્યોનો ક્રમ છે તે વાર્તાના ક્રમ પ્રમાણે આપણે કરીશું. ત્યાર પછી ચિત્રને આધારે જવાબ આપો. હું કોણ છું? તો હું છું સિંહ. મને ક્યાં ક્યાં જોયો છે? તો પ્રાણી સંગ્રહાલયમાં અને જંગલમાં જોવા મળે છે. હું શું કરતો હતો? તો તે આમ તેમ ફરતો હતો. ત્યાર પછી બીજું ચિત્ર વાઘનું છે. તો હું કોણ છું? તો કે વાઘ. મને ક્યાં ક્યાં જોયો?
તો તે પણ પ્રાણી સંગ્રહાલયમાં. અને હું શું કરતો હતો? તો મેડા ઉપર બેઠો હતો. ત્યાર પછી હું કોણ છું? તો તે છે વાંદરો. મને ક્યાં ક્યાં જોયો? તો કે પ્રાણી સંગ્રહાલયમાં, જંગલમાં, શહેરમાં, ઘણી બધી જગ્યાએ જોવા મળે. હું શું કરતો હતો? તો ઝાડ પર કુદાકુદ કરતો હતો. ત્યાર પછીનું હું કોણ છું? તો તે છે ગધેડો. મને ક્યાં ક્યાં જોયો? તો કે ગામમાં અને શહેરમાં. હું શું કરતો હતો? તો ભાર ઉપાડીને જતો હતો. ત્યાર પછી પંક્તિઓ પૂર્ણ કરો. ઉંદર મામા ફરવા નીકળ્યા, પહેરી પેન્ટ ટી શર્ટ, જોઈ ખુલ્લું બારણું, ઘરમાં પેઠા ઝટપટ, નવા નકોર કપડાં કાતર્યા, કટકટ, ત્યાં તો ઘરમાં ખખડ્યું કંઈક, ખટખટ, આ તો પેલા બિલ્લી માસી, સાડી તેમની ઝગમગ, ઉંદર ખાવા બિલ્લીની જીભ થાય લબલબ, અને જીવ બચાવવા ઉંદર મામા છટક્યા ત્યાંથી ઝટપટ. ત્યાર પછી પ્રશ્ન 19, પ્રશ્નોના જવાબ 1-2 શબ્દોમાં લખો. જેમાં વાર્તામાં કોનું પૂંછડું તૂટી ગયું? તો કે વાંદરાનું. બીજું, ડોશીમાં કોને ટાઢું ટબુકલું કહેતા હતા? તો વરસાદના છાંટાને. ત્રીજું, વાંદરાએ ટાઢા ટબુકલાને શું નામ આપ્યું? તો તેણે આપ્યું પૂંછડા તોડ. ચોથું, કોણે ટાઢા ટબુકલાને કેડ ભાંગણું કહ્યું? તો સિંહણે. પાંચમું, કોણે સિંહને ગધેડો માની લીધો? તો જોઈતારામે. ત્યાર પછી દાદાનો ડંગોરો લીધો ગીત અભિનય સાથે ગાવાનું છે. અને અહીં વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂરો થાય છે, પરંતુ તે પહેલા આપણને એક જોક્સ આપેલો છે કે તમે હસતા નહીં. શું કીધું છે? તો શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે તું કેમ મોડો આવ્યો? તો વિદ્યાર્થીએ કહ્યું, સાહેબ એ તો આગળ એક બોર્ડ વાંચ્યું એટલે ધીમે આવ્યો. શિક્ષકે પૂછ્યું, કેવું બોર્ડ? તો વિદ્યાર્થીએ કહ્યું કે આગળ નિશાળ છે, ધીમે ચાલો. એટલે વિદ્યાર્થી ધીમે ધીમે ચાલતા આવ્યો. ત્યાર પછી 21મું છે, ડોશીમાને ઝૂંપડી સુધી પહોંચાડો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં ડોશીમા છે તેને ઝૂંપડી સુધી જવું છે, તો કેવી રીતે જશે? તો તેના માટે તમારે રસ્તો બનાવવાનો છે. જુઓ, અહીંથી આપણે ડોશીમા છે તેને ચાલવાનું શરૂ કરાવીશું. ત્યાર પછી આપણે આ બાજુ જઈશું, ત્યાંથી આવી જ રીતે આગળ વધીશું, ત્યાંથી આ બાજુ આવીશું, ત્યાંથી આપણે આ બાજુ આગળ વધીશું. ત્યાર પછી અહીંયાથી આપણે આ રીતે આગળ આવી શકીએ. ફરી પાછું અહીંયાથી આપણે આગળ આવવું પડશે. હવે જુઓ, અહીં રસ્તો બંધ છે તો આપણે અહીંયાથી આવીશું. અહીંયાથી નીકળી અને આપણે આગળ વધતા વધતા આ રીતે તમે આ બાજુથી આવશો તો ડોશીમા છે તે તેની ઝૂંપડી સુધી પહોંચી જશે. તો જુઓ, અહીં આપણે સરસ મજાનો રસ્તો બનાવ્યો છે. હજી તમે બીજે રસ્તેથી ક્યાંયથી જો મળતું હોય તો તમારે શોધવાનું છે. તો જુઓ, બીજો રસ્તો એક આ પણ થઈ શકે કે તમે અહીંયા સુધી આવો અને ત્યાર પછી આ તરફથી અહીંયા આવશો અને પછી આ રસ્તો લેશો તો અહીંયા સુધી પહોંચશો. એવી રીતે અહીંયાથી પણ આવી અને તમે ઝૂંપડી સુધી ડોશીમાને પહોંચાડી શકો છો. જે રસ્તા બંધ છે તે રસ્તેથી આપણે નથી જવાનું, જે રસ્તા ચાલુ હોય તે જ રસ્તેથી આપણે આગળ વધી શકીએ છીએ. તો આવી રીતે તમે તેને પહોંચાડી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 ટબુકલું હું ટાઢું ના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને જવાબો તેમજ સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપણને ધોરણ 2 તમામ વિષયના વિડીયો અને PDF મળી રહેશે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.